ગુનાની વિગત જોતા રાજેન્દ્ર પ્રસાદ અને નર્મદાબેન નાઓ પોતાના ઘરેથી રસુલાબાદ બેંકમાં જતા હતા. તે દરમિયાન વૃંદાવન ટાઉનશીપ પાસે બાઇક સવાર બે અજાણ્યા ઈસમો આવી અને નર્મદાબેનના ગળામાં ભરાવેલી સોનાની ચેન આશરે 1 તોલા વજનની ખેંચી અને લૂંટ કરેલી. તે અનુસંધાને તેઓ નીચે પડી ગયેલ અને જે અનુસંધાને જરોદ પોલીસ સ્ટેશને જે તે વખતે 304, 118(2) અને 54 મુજબ BNSની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરેલ હતો અને આગળની તપાસ જરોદ પોલીસ દ્વારા ચાલુમાં હતી. તે દરમિયાન ગઈકાલે સાંજે નર્મદાબેન મરણ ગયેલાની વિગત જણાઈ આવેલ છે અને તેઓનું પોસ્ટમોર્ટમ કરી આગળની મારે ભાભીને લઈને નીકળ્યો રસુલાબાદ જવા માટે. બેંકમાં કામ હતું એટલે હું ત્યાં લઈ દીધે જાઉં. પછી વૃંદાવન ટાઉન સેન્ટર આગળ અજાણ્યા બાઇકવાળા આવી અને ભાભીનો અચોડ ખેંચી અને એમને પટકાવીને જતા રહ્યા. પછી ત્યાર પછી મારા ભાભીને અમે દવાખાને લઈ ગયા. જરૂર એપ્રિલમાં પછી એ લોકોએ કીધું કે ભાઈ હવે તમારે જઈને તમે રોતા લઈ ગયા. ત્યાં સારા દરમિયાન એમનું મોત